ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। निज स्वरूप को परम रस जामे भरो अपार, वंदो परमानंदमय समय सार अविकार। कुंद कुंद मुनि चंदवर अमृत चंद मुनि इंद, आत्मरसे बानारसे वंदो पद अरविंद। ગઈકાલ રાત્રે પણ આપણે નાટક સમયસારને આધારે થોડીક ચર્ચા કરી હતી. ખાસ કરીને આજ સવારે ડબલ નિયમોનિયાવાળા મૃત્યુના પ્રસંગનો જે વૈરાગ્ય અને તત્વજ્ઞાનના બિંદુઓ જે હતા ગુરુદેવશ્રીના પ્રવચનમાં, ઘર પરિવાર વાટ જોઈએ છે કે હમણાં મરશે અને વિદાય લીધા બાદ કઈ ગતિમાં ગયા હશે, દુનિયાને ઘર પરિવારને એની કાંઈ પડી નથી હોતી. અમારી સગવડતા ગઈ એને માટે રોવે છે. બંધ જ રાખજે. ખ્યાલમાં આવ્યો? ધુતારાઓની આજીવિકા માટે મળેલી ધુતારાઓની ટોળી છે. નિયમસારમાં યશસ તિલક ચંપુ એક કાવ્ય છે. સોમદેવ સુરી, સોમદેવ સુરી નામના એક આત્મસાધક મુનિરાજ થયા. સુરી એટલે આચાર્ય. સોમદેવ સુરી એવું કહેવામાં આવે. એ સોમદેવ સુરી પહેલાં શ્વેતાંબરમાં દીક્ષિત હતા, પછી દિગંબરમાં આવીને દિગંબર દીક્ષા લીધી. બહુ સરસ એનો ગ્રંથ છે, એ વાંચવા જેવું છે. યશસ તિલક ચંપુ કાવ્ય છે, એનું નામ જ છે. એમાંનો એક્ઝામ્પલ રેફરન્સ નિયમસારમાં પદ્મપ્રમલધારી દેવે આપેલો છે. આ જીવિકા માટે મળેલી ધુતારાઓની બધી ટોળી છે. ઘણું મારાથી કહેવાનું છે. ગઈકાલે રાત્રે અને આજે સવારે પણ ઘણું કીધું છે. ખ્યાલમાં આવ્યો? કાલે તો દાખલા તરીકે વિરેનભાઈને જ બેસાડ્યા હતા બરાબર આપણે. હા, જ્યાં સુધી માણસ કમાવતો હોય ત્યાં સુધી કિંમત હોય એને ઘર પરિવારમાં. ખ્યાલમાં આવ્યું? એટલે તો વડીલોને ડસ્ટબિન કહીને ફેંકી દેવામાં આવે. એવા વડીલ કોને ગમે જે કમાવું ન હોય? દુધારું ગાય સૌને ગમે. 90 વર્ષની ઉંમર હોય તોય પેઢીએ જઈને બેસતા હોય, ગુરુદેવશ્રીની ભાષામાં ખમ્મા ખમ્મા કરે, બાપુજી બાપુજી બાપુજી. જીવને માનની મીઠાશ તો છે જ, મોહાંધ છે. બેન મીનાબેન શું કીધું? મોહાંધ છે, વિષયાંધ છે. પરિવારના લોકો વિષયાંધ, અને એમની વિષયાંધતા પૂરી પાડવા માટે વડીલ સાહેબ મોહાંધ. ખ્યાલમાં આવ્યું? તો બનાસદાસજીનો જે વૈરાગ્યનો પ્રસંગ હતો, આ નાટક સમયસાર પ્રસ્તાવનાને આધારે આપણે વાત કરી હતી સવારે. વર્ષો સુધી પંડિતજીને સાંભળ્યા બાદ પણ સમાજના લોકોની ક્ષુદ્ર માનસિકતામાં કોઈ ફેરફાર નહીં. અરે રે, પ્રાણ છૂટતા નથી. જરૂર બાયડી છોકરા માયામાં, કુટુંબ પરિવારમાં પ્રાણ અટકેલા છે. કેમ ખબર? આ પણ વાત કેમ આમ? પંડિત બનાસદાસજીના 3 લગ્ન થયા હતા, 9 સંતાનો થયા હતા, 9 મરી ગયા, 9 સંતાનો ગુજરી ગયા. કેવી વિચિત્રતા વિચાર કરો. એટલે પાપ કર્મના ઉદયો પણ જ્ઞાનીઓની જ હંમેશા કસોટી લેતી હોય છે. પાપીને ક્યાં કસોટી હોય? હા, એ પાપાનું બંદીનો ઢગલો લઈને આવ્યો હોય
3 લગ્ન થયા, જો એમણે પોતે જ લખેલું છે. સંવત 1696 એમનો એકનો એક પ્રિય પુત્ર પણ અસાર, એકનો એક જે બાકી રહેલો અસાર સંસારમાંથી વિદાય થઈ ગયો. પુત્ર શોકનો તેમના હૃદય ઉપર ઘણો ઊંડો આઘાત થયો. તેમને આ સંસાર ભયાનક દેખાવા લાગ્યો. શું સમજાણું? શું કીધું મેં આ? હવે શું લખે છે? બનારસીદાસજી પોતે લખે છે. 9 બાલક હુએ, કેટલા? 9 બાલક હુએ મુવે, મરી ગયા. પેદાઈ થયા અને મરી ગયા. રહે નારી નર દોય, 3 લગ્ન થયા હતા એમના. એમાંની એક બાળી રહી, 2 તો ગુજરી ગઈ. 9 સંતાનો ગયા. 9 બાલક હુએ મુવે, રહે નારી નર દોય, જો તરુવર પતઝાર વહે રહે ઠૂંઠ સે હોય. સમજાણું? હા, જેમ પતઝડમાં પાનખરમાં પાંદડા ખરી જાય, ફળ તો હોય નહીં, ફૂલોનો પ્રશ્ન જ નથી ઉઠતો, ઠૂંટીઓ રહી જાય, બસ ગડ્યા બુડ્યા 2 જણા. વકીલ સાહેબ, આ 350-400 વર્ષ પહેલાંની પોતાની કથા બનારસીદાસજી કહે છે. તો શેરીમાં આવા 10 બનારસીદાસ મળી જાય. મેં તો એવા પરિવારને જોયા છે, મારી તો જીભે નથી ઉપડતી. દીકરાઓ વિદેશમાં રહે, ઇન્ડિયામાં રહે તો બેંગ્લોર અને દિલ્હી જગ્યાએ પોતાના મહેલોમાં, અને 70-80 વર્ષના મા બાપ ફ્લેટમાં રહે, 2 બેડ 3 બેડમાં. પણ કિચનમાં બાઈ આવે, બાપની રસોઈ જુદી બનાવે, માની રસોઈ જુદી બનાવે. બોલો, એક જ ફ્લેટમાં રહે તો એ મા બાપ એ બંને વચ્ચે બનતું ન હોય, કેમ કે કોઈ એક થોરમાંથી આવ્યો, એક લીમડામાંથી આવ્યો હોય. સંતાનો તો ગયા, પણ પતિ પત્ની વચ્ચે પણ મનોમાલિન્ય હોય. વિરેનભાઈ, હવે આવો સંસાર કેટલો સોહામણો! હા, હાય હાય અને આકુળતામાં જ આખી જિંદગી વીતે ને. 9 બાલક હુએ મુવે, રહે નારી નર દોય, 2 જ રહ્યા. જો તરવર પતઝાર વે રહે ઠૂંઠ સે હોય. હવે આ પ્રસંગે પોતે તત્વ વિચાર કરે છે બનારસીદાસજી, એ સાંભળવા જેવું છે. તત્વ દ્રષ્ટિ જો દેખીએ, પોતે લખે છે પોતાને. બનારસી અર્ધકથાનક, જીવનની અર્ધી કથા, 50, 55, 60 વર્ષની. तत्व दृष्टि जो देखिए सत्यार्थ की भांति, जो जाको परिग्रह घटे, जेम परिग्रह घटे त्यों ताको उपशांति. શું વિરેનભાઈ શું કીધું? તમારે સાઈટ ઉપર સવારે ન જવાનું હોય, કેટલી શાંતિ હોય. એમાંય પછી દિવાળી પછીની 4-5-6 દિવસની કેટલી નિરુપાધિ જીવન હોય, નિર્ભારપણું કેટલું હોય, બતાવો. બોલો બેન, વ્યાખ્યાન કરવો એ ઉપાધિ છે, અને વ્યાખ્યાન કરવાની હોશો એ મહા ઉપાધિ છે ને? ભાર જ છે ને, બોજો જ છે ને. સિમંદર ભગવાન ભોગવે છે કે નહીં પનિશમેન્ટ? અપરાધનો ફળ છે, નિરપરાધનો ફળ નથી. એની હારે હારે દીક્ષા લીધેલા બધા સિદ્ધશિલા ઉપર નમો સિદ્ધાણમમાં છે. અને ભાઈ સાહેબ સિમંદર ભગવાન નમો અરહંતાણમમાં વિરાજે છે. એ દંડ છે, દંડનો ફળ છે. કર્મોદયની વિચિત્રતા છે. ખ્યાલમાં એવું? હા, 3 વાત કરું. વ્યાખ્યાન કરવાની હોશો એ મોહ, વ્યાખ્યાન આપવાના ભાવ રાગ, વ્યાખ્યાન નહીં સાંભળવાના ભાવ દ્વેષ. શું સમજાણું? ફરી એકવાર, વ્યાખ્યાન કરવાની હોશો, મને સાંભળે, મારું સાંભળે, મોહ. વ્યાખ્યાન કરવાના ભાવ સહેજ
ધર્મ પુરુષાર્થ, ધર્મ અર્થ કામમાં ધર્મ પુરુષાર્થ. શું ભાવ છે? પુણ્ય ભાવ છે. એમાં શું છે? કાંઈ દાળિયા વળવાના નથી. ખ્યાલમાં આવ્યું? અને વ્યાખ્યાન નહીં સાંભળવાના ભાવ દ્વેષ. કંઈક સમજાણો વિરેનભાઈ? આત્મચિંતન વિના એક પળ પણ જાય છે, કરોડો મનુષ્ય ભવ એમાં વેડફાય છે. વકીલ સાહેબ, કોનું વાક્ય છે આ? કૃપાળુદેવ. એક સમય પણ તત્વ ચિંતન વિના જો જાય છે, સમજવું કરોડો મનુષ્યોના ભવ વેડફાય છે. કેટલો મહિમા આવવો જોઈએ. બનાસીદાસજી માટે કહે છે, જો જાકો પરિગ્રહ ઘટે, અર્થ પુરુષાર્થ કામ પુરુષાર્થ જેમ જેમ ઘટે, ઓછો થાય, ત્યું તાકો શાંતિ ચિત્તમાં. ડૉક્ટરનો અપોઇન્ટમેન્ટ હોય, કેટલું ટેન્શન હોય. એને મળીને બહાર જ્યારે આવીએ ત્યારે એવું લાગે જાણે કે સંસાર છોડીને સિલસિલા ઉપર ગયા. સાચું બોલો ભૂપતભાઈ? ડૉક્ટરની જે દિવસે મુલાકાત હોય કેટલું ટેન્શન હોય. ખબર નહીં હું કહેશે, હા સોનોગ્રાફી કઢાવશે, ખબર નહીં હું આવશે, કે ગાંઠ બાંટ આવી જાય તો. હા, અને સાહેબ કહે એવરીથિંગ ઇઝ ઓકે, 8 કર્મોનો અભાવ થયેલો છે, આપ ચિંતા ન કરો. કેટલી ઉતાવળ હોય પગથિયા ઉતરીને બહાર આવવાની. બોલો, નિર્ભારપણું એમ કહું છું. નિરોગીના સમાચાર પણ કેટલા નિર્ભાર બનાવે છે આપણને. ખ્યાલમાં આવ્યું? જો જાકો પરિગ્રહ ઘટે, અર્થ છૂટે, અર્થ પુરુષાર્થ છૂટે. અહીંયા તો અર્થ છોડવાની વાત છે. તું તો અર્થ પુરુષાર્થમાં પડેલો છે. શું સમજાણું? પુરુષાર્થ એટલે તારો વીર્ય અર્થના પૈસાના પાછળ વેડફાય છે. અહીંયા તો અર્થ પુરુષાર્થની વાત તો જવા દે, અર્થની વાત તો જવા દે, અર્થ પુરુષાર્થની પણ ના પાડે છે. ફરીથી અર્થની તો વાત જવા દે, અહીંયા તો અર્થ પુરુષાર્થની પણ ના પાડે છે. અરે અર્થ પુરુષાર્થની તો ના પાડે છે, એ તો પાપ ખરો, પણ ધર્મ પુરુષાર્થ જે છે ને શુભ ભાવરૂપ, એને પણ તું લાત માર, એને તિલાંજલિ દે. કેટલા પુરુષાર્થો? ધર્મ, અર્થ, કામ અને છે ને સ્ક્રીન ઉપર જો, ધર્મ અર્થ અરુ કામ શિવ, શિવ એટલે મોક્ષ, પુરુષાર્થ ચતુરંગ. આ 4 પુરુષાર્થો. કુધી કલ્પના ગહી રહે, સુધી ગહે સર્વંગ. કુધી એટલે દુર્બુદ્ધિ, અજ્ઞાની જીવ પોતાની કલ્પનાથી આ 4 પુરુષાર્થોને સમજે છે. અર્થઘટન, અજ્ઞાનીના અર્થઘટન જુદા અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના અર્થઘટન જુદા. જો આ કવિને સમજાવવાની સ્ટાઇલ જુઓ તમે. એમ નથી સમજાવ્યા 4 પુરુષાર્થ છે, પણ 4 પુરુષાર્થોના અર્થઘટન અજ્ઞાની કેમ કરે અને જ્ઞાની કેમ કરે, એ ફિલ્મ છે આમાં. કમસે કમ આ 1 કલાકનો વિષય છે, પણ હું 15 જ મિનિટમાં પૂરું કરવાનો છું. ગરજ હોય ઘરે જઈને નાટક સમયસાર ખોલો અને વાંચો. મીરાબેન, અદ્ભુત છે આ. અને હું છંદ અહીંયા લેવાનો છું 12, 13, 14 અને 15. કદાચ 15માં નહીં આવે, પણ પહેલો 13મો લેશું આપણે, પછી 14મો લેશું. કદાચ પછી 15મો લઈ, પછી સાવ છેલ્લી મિનિટમાં 12મો છંદ હું લઈશ. સાહેબ આમ કેમ? ભાણે જે પીરસાય છે માણો, મગજમારી નહીં કરો. પંડિતજી હું છું કે તમે છો? હા, 1-2 કલાક એ બધું આગળ પાછળ શું છે શું નથી બધું એ હા મનોમંથન કરીને આવ્યા હોય. વકીલ સાહેબ, તમે કહો કે હલો ડ્રાઈવર જ્ઞાન મંદિરે, હવે ઓલો રિવર્સ ગેરમાં નાખીને પાછળ લઈ લે છે, તમારું પિત્તો જાય. અરે પણ મારે આમ જ્ઞાન મંદિરે આગળ જવાનું છે, પાછળ નથી જવાનું. અરે વકીલ સાહેબ છાનું મુના બેહો, આગળ ટ્રાફિક જામ છે. એટલે મારે ગાડી રિવર્સમાં લઈ લીમડા ચોક થઈ પછી તમને થોડોક મોટી ટાંકીનો લહેર કરાવો, આમ ફરતા ફરતા આપણે જઈએ.
ડ્રાઈવર સાચા છે કે વકીલ સાહેબ સાચા છે? બતાવો. તો વકીલ સાહેબ પાસે તો કરોડો રૂપિયા, અને ઓલો ડ્રાઈવર તો 500 રૂપિયાની નોકરી, પણ બુદ્ધિશાળી છે વકીલ સાહેબ. ત્યાં આપણે બોલ નહીં કરવાનો, કેમ કે ગાડી કોણ હાંકે છે? હા, તો એમ નાટક સમયસારના રથ પર આપ સૌ સવાર છો, પણ અમને ડ્રાઇવિંગની નોકરી મળેલી છે, અમે ડ્રાઈવર છીએ, એટલે અમને અમારી રીતે ગાડી ચલાવવા દો. ચલો ઠીક, વાત આ સમજાણી આપ સૌને. તત્વદ્રષ્ટિ જો હોય, પરિગ્રહ ઘટે. આહા, જો પરિગ્રહ ઘટે એટલે કોણ? 3 લગ્ન થયા ને, બાયડીઓ મરી ગઈ, 9 સંતાનો ગયા, પરિગ્રહ ઘટી ગયો. બનારસીદાસજી કહે છે હવે અમને શું કહેવાય, ભાંગી જંજાળ. નરસિંહ મહેતા એની પહેલી પંક્તિ બોલો. ભલું થયું ભાંગી જંજાળ, સુખેતી ભજશું શ્રી ગોપાલ. બોલો, આ સાક્ષાત નરસિંહ મહેતા જેવા પરિણામ લાગે. હા, અહીંયા આપણે આર્ત ધ્યાન લઈને એકનો એક છોકરો મરી ગયો. બધાય મરવાના છે. જે આવેલા એ બધાય જવાના છે. જે ભેગા થયા છે એ બધા જવાના છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના. મને લાવો તો શું નામ, રાજીવભાઈ, કમલેશભાઈ, ઓલો ભક્તિ ઝરનામાંથી જો ગોતીને લાવો ફટાફટ. ક્યાંક હશે જો ભક્તિ ઝરનામાં હશે, આમાં ડ્રાવરમાં જો. સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવા. એમાં એક કડી મને બહુ ગમે છે, એટલે મને યાદ આવે સહજ. લેશું આપણે, પણ મૂળ વિષય એમાં જો કાઢીને આપજો ને. ખ્યાલમાં આવ્યો બેન મીનાબેન? પત્નીઓ ગઈ, સંતાનો ગયા. બનારસીદાસજી કહે અમે ખુદ્દાર છીએ. એક ફિલ્મ આવી હતી ખબર, ખુદ્દાર. ખુદ્દાર, ખુદ્દાર એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ. અમારે સહાનુભૂતિની ભીખ નથી જોતી. ખ્યાલમાં આવ્યો? અમારી પાસે સ્વાનુભવ પ્રત્યક્ષનો વૈભવ છે. અમે અમારામાં આનંદ છીએ, આનંદી અમારો સ્વરૂપ છે. એટલે બનારસીદાસજી કહે છે જો જાકો પરિગ્રહ ઘટે ત્યો તાકો શાંતિ. આહા હા, જો પરંતુ જો આગળ કહે છે સંસારી જાને નહીં સત્યાર્થ કી બાત. પોતાની જાતને કહે છે સંસારી જાને નહીં સત્યાર્થ કી બાત, પરિગ્રહ સો માને વિભવ, પરિગ્રહ બિન ઉત્પાત. હમણાં બંને દીકરીઓ, એક પોતાના માર્ગે, બીજી પોતાના માર્ગે, એક શિક્ષણના માર્ગે, પોતે પોતાના આજીવિકાના માર્ગે. ઘણા મિત્રો પૂછતા હોય છે, જેને ખબર હોય, પંડિતજી ઘરમાં ખાલી થઈ ગયો ને, ઘરમાં ભેકાર લાગતો હશે ને? કાંઈ બેકાર નથી લાગતો, સમયસાર છે સાથે. દેવગુરુ ધર્મનો સથવારો છે ને, ગુરુદેવશ્રીનો શ્વાસમાં ગુરુદેવશ્રી છે. આવું પૂછીને તમે અમને આર્ત ધ્યાન નહીં કરાવો. અમારા ધર્મ ધ્યાનમાં તમે અંતરાય ન બનો. જે જખમ પૂરવામાં છે, ભરવામાં છે, એ જખમોને ફરી ખોદીને તાજા નહીં કરો. એ કમલેશ કુમાર, સંસારને આર્ત ધ્યાનની વાર્તાઓમાં બહુ રસ છે, ધર્મ ધ્યાનમાં રસ જ નથી. કોઈ દી એવું નહીં પૂછે સ્વાધ્યાય શેનો કરો છો, એવું જ પૂછે બાયડી છોકરા ક્યાં છે. સંસારી સંસારની જ વાર્તા કરે અને સમયસારની જ વાર્તા કરે. સંસારી જાને નહીં સત્યાર્થ કી બાત, પરિગ્રહ સો માને વિભવ. પરિગ્રહથી વૈભવને માને
અને પરિગ્રહ બિન ઉત્પાદ. હવે નોકરી નથી, ધંધો નથી, 7 પેઢી ખાય તો એ ખૂટે નહીં એટલું તો કમાવીને બેઠા છો. હાચું બોલો તમે. એટલા પુણ્ય છે કે નહીં? રોટલા પણ ન મળે. કોરોનાના કાળમાં 2 વર્ષ સુધી આપણે હાથ ઉપર હાથ બાંધીને જ બેઠા હતા ને. કોણ ભૂખે મર્યો હતો બતાવો? ઉલટાના રોજના મેનુ ખાસ બનાવીને ખાધા છે. મને તો ઘણીવાર વિચાર આવે એ 2 વર્ષના ગાળામાં પોતાના સ્ટોરરૂમમાં રહેલ દાના પાણીનો પણ સૌભાગ્ય જાગ્યો હતો કે હવે અમારી કાળ લબ્ધી જાગી. હે ભવિજીવો, અમને રાંધો અને ખાઓ, કે વર્ષોના તમારા કોઠારમાં અમે પુરાયેલા છીએ. મુક્તિનો કાળ હતો એમનો. ઘઉં, બાજરા, ખાંડ, ઘી, મરી મસાલા, ડ્રાયફ્રૂટ્સના ડબ્બા ખાલી થયા. એ બેચારા બધા દુર્ભાગ્યશાળી નીતિ નિગોદની જેમ પડ્યા હતા. કોરોનાના કાળમાં બહાર આવ્યા. બોલો કોણ ભૂખ્યો મર્યો તો? આ મોહનો નશો છે બધું બહાર. હા, કમાવું. અર્થ પુરુષાર્થની વાત કરીએ તો 4 આમાં પુરુષાર્થના નામ આપ્યા. એક છંદ બોલો, જો 13 નંબરનો છંદ બોલો. ધર્મ અર્થ અરુ કામ શિવ પુરુષાર્થ, ચતુરંગ કુધી કલ્પના ગહી રહે, સુધી ગહે સર્વાંગ. સુધી એટલે સમ્યક દૃષ્ટિ જ્ઞાની સર્વાંગ સમજે, બધી જ રીતે સમજે. પણ કુધી એટલે કુબુદ્ધિ જીવ કલ્પના ગહી એટલે પોતાની મિથ્યા કલ્પના કરીને ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, આ એકો એક પુરુષાર્થ અંગે અર્થઘટન ખોટા કરે એમ કહે છે. બરાબર? અર્થ જો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થના 4 અંગ છે. પ્રકાર નથી કીધા, આ પુરુષાર્થના 4 અંગ છે. કેમ કે ચારેયમાં પુરુષાર્થ વેડફાય છે ને. એક ઉદાહરણ તરીકે 5 ઇન્દ્રિયો જુદી જુદી, પણ અંદરમાં જ્ઞાનનું ભાતું તો એક જ છે કે નહીં? એક જ જ્ઞાન, ક્ષયક્ષમરૂપ જે જ્ઞાન, છદ્મસ્તનું જ્ઞાન, એ જ્ઞાન 5ની ઓથે વેડફાય છે કે નહીં? હા, જેમ ઘરમાં ઇલેક્ટ્રિસિટી હોય, 0 બલ્બ તરીકે, નાઇટ બલ્બ તરીકે, ટોયલેટમાં, બાથરૂમમાં, લિવિંગ રૂમમાં, અને આ બધા શું કહેવાય ઉપરના, હા, હેલોજનોમાં, મોટા લાઇટમાં, બધા બહારમાં, આંગણામાં, બહારમાં, અંદરમાં. બોલો, આ બધા સ્ત્રોત વડે વેડફાય છે શું? વપરાય છે શું? ઇલેક્ટ્રિસિટી. એમ જ્ઞાનની શક્તિ 5 ઇન્દ્રિયોની ઓથે. એમ અહીંયા 4 પુરુષાર્થો, 4ની ઓથે પુરુષાર્થ વેડફાય છે. શું કીધું? હા, 4ની ઓથ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ ઇઝિકલ ટુ પુણ્ય, અર્થ ઇઝિકલ ટુ પાપ, કામ ઇઝિકલ ટુ પાપ, મોક્ષ ઇઝિકલ ટુ વિતરાગ. પુણ્ય પાપથી રહિત. પણ છે સ્વરૂપની રચના, સ્વભાવની રચના. ઓલી નપુંસકતા છે, રાગની રચના છે. ધર્મ પુરુષાર્થ પ્રશસ્ત રાગરૂપ રચના, અને અર્થ અને કામ પુરુષાર્થ અપ્રશસ્ત પાપરૂપ રાગની રચના. વાહ, શું કીધું? આ એક નવી વાત આવી. ધર્મ પુરુષાર્થમાં પુણ્યની રચના, પ્રશસ્ત પરિણામની રચના, કરવારૂપ વીર વેડફાય છે. અને અર્થ અને કામ પુરુષાર્થમાં કર્તા અને ભોગતા બુદ્ધિરૂપ અપ્રશસ્ત પાપ પરિણામોની રચનારૂપ વીર વેડફાય છે. વેડપતો વીર એટલે ધર્મ, અર્થ, કામ. વપરાતો, સાચો વપરાતો, વપરાશમાં સાચો છે એ મોક્ષ પુરુષાર્થમાંનો વીર, જે સ્વરૂપની રચના કરે, સ્વરૂપ નિર્વર્તના રૂપા વીર્ય શક્તિ. કંઈક સમજાય છે બધાને? ઝીણું કહો તો ઝીણું છે, અઘરું કહો તો અઘરું છે, હાવ હેલું કહો તો હેલું જ છે. આના જેવું સહેલું બીજું છે જ નહીં. હું એકલો વાંચતો હોઉં ને ગાંડો થતો હોઉં છું. અને અત્યારે હું તમારી સામે જે લઉં છું ને મીનાબેન, કમસે કમ મેં આજે આખો દિવસ કમસે કમ 25 વખત મેં આ વિષયને વાંચ્યું છે. 25 વખત, 1-2 વખત નહીં. સવાર, બપોર, સાંજ. અહીંયા 8:11 હું હજી મંદિર ઉપર બેઠો તો, આ લઈને બેઠો હતો. 8:11.
નીચે આવ્યો 8:18 થયા હતા, 6 મિનિટ લાગ્યા આવતા. ભલે ને 2-5 મિનિટ વહેલું મોડું કાંઈ વાંધો નહીં, પણ આ મનોમંથન મૂકવાનું નહીં. આ સથવારો છે સાચો, સાચા સાથી આ છે. હા, કમલેશ કુમારે જો કાઢીને લાવ્યા છે. હા, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયા ન સાથ દે, કાળજાની કેડીએ કાયા ક્યાંથી સાથ દે? કાળી કાળી રાતડીએ છાયા ન સાથ દે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે જવો, પોતાના વિનાના પોતાના પંથે જવાનો, પોતાના જ પંથે જવું, પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. આખું વિતાવ્યું આખું, બહુ સરસ છે આ કડી. આખું આખી જિંદગી, આખું વિતાવ્યું આખું સંસાર સંગે. કોની સાથે? આ બનાસદાસજીએ કોની સાથે? આખા સભા અને સમાજની સાથે વિતાવ્યા ને. હા, અને તો એ બનાસદાસજી અંગે સમાજ શું કહે? માયામાં, કુટુંબીજનોમાં પ્રાણ અટકેલા છે. કોથળી મૂકો એની સામે પૈસાના, જીવ અટકેલો છે એમાં. બોલો, આવી મૂર્ખ સભા. બનાસદાસજીના સથવારે સભાએ અંતરાત્મપનુનું પોષણ કર્યું કે બહિરાત્મપનાનું પોષણ કર્યું? છેલ્લી ઘડીએ બનાસદાસજી કહે, લાવ પાટી અને પેન્સિલ, ચલે બનારસી દાસ, ચાલો હવે ફરી પાછા અહીંયા જોવાનું નહીં, આવવાનું નહીં. એટલે મરતી વેળા પણ પંડિત બનાસદાસજીએ સમાજને શીખવાડતા ગયા. જીવતે તો શીખવાડ્યા, પણ મરણ ટાણે પણ શીખવાડી ગયા સંસારનો વૈરાગ્ય. આખું વિતાવ્યું આખું સંસાર સંગે, બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ અસંગે. શું આ પંક્તિનો અર્થ? માર્ગ બતાવ્યો પ્રભુએ, બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ અસંગે. અસંગ થા સાચો માર્ગ છે. હવે તો અમે ભવ તરીને જવાના, અમે તો હવે ભવને તરીને જવાના. પણ કેવી રીતે? સાથી વિના. સિદ્ધાંત તો એ જ, સંગી વિના એકલા જવાના, એકલા જવાના. કેટલું સરસ છે, ખ્યાલમાં આવ્યું? તો હવે જો ધર્મ અર્થ કામ અંગે અર્થઘટન બંને કેવા કરે છે આ કાવ્ય જો. કયો 14મું કાવ્ય અમે લોકો બહુ રોજ ગાતા, મંદિરમાં જઈએ ને સૌથી પહેલાં આ છંદ બોલતા અમે લોકો. કુલ કો આચાર તાહી મૂર્ખ ધર્મ કહે. બોલો, ઉપર લખેલું છે 4 પુરુષાર્થ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીના વિચાર, દ્રષ્ટિકોણ બેઉ ઉપર.
કમલેશભાઈ, જ્ઞાનીની સીધી ચાલ અને અજ્ઞાનીની ઊંધી ચાલ કેવી? જો કુલ કો આચાર તાઈ મૂર્ખ ધર્મ કહે. આપણે તો ભાઈ રોજ પ્રક્ષાલ તો થવો જ જોઈએ, કુળાચાર છે યાદ રાખ. ને અમારે તો પ્રવચન તો હોવો જ. કુલાચાર તું માનીને કરે છે ને અમારે ક્ષમાવાણી માટે તો ગુરુદેવશ્રીના પગલે જવાનો, પણ ક્રોધના શલ્ય પહેલા મૂકતું, પછી તારી ત્યાં જવાની જરૂર શું? સમજાય છે? હા, ક્રિયાકાંડ સમજીને નહીં કર. અમારે બાદામ તો જોઈએ ચડાવવા. નરકમાં બાદામ નથી, સ્વર્ગમાંય બાદામ નથી. કુલ કો આચાર તાહી, કુલાચાર. કુલ કો આચાર એટલે કુલા, અમારા બાપ દાદાની પરંપરા. એમ કુલ કો આચાર તાહી મૂર્ખ ધર્મ કહે, પંડિત ધર્મ કહે વસ્તુ કે સ્વભાવ કો. પણ પંડિતનું માને કોણ? પંડિત એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની. કોણ માને એનો? વસ્તુનો જે સ્વભાવ છે એ છે. તમે વહેલું કરી નાખ્યો, માથાકૂટ કરે. જ્ઞાની કહે ભાઈ વહેલું કાંઈ નથી અને મોડું કાંઈ નથી, થવા યોગ્ય થયું છે, થવા ખાળે થયું નહીં. એનું કોણ માને? એની પીપુડી ક્યાં વાગે? ખ્યાલમાં આવે છે? પંડિત ધર્મ કહે વસ્તુ કે સ્વભાવ કો. આ ધર્મ, ધર્મની સમજણ. કુલાચારને ધર્મ અજ્ઞાની કહે, વસ્તુના સ્વભાવને ધર્મ જ્ઞાની કહે. ખેહ કો ખજાનો તાઈ અજ્ઞાની અરથ કહે. ખે કો ખજાનો, ખેતી વાડી પૈસા, હા, ગાડી વાડી લાડી, ખજાનો હોવો જોઈએ. ખેહ કો ખજાનો તાઈ અજ્ઞાની અરથ. અજ્ઞાની એને અર્થ માને, જ્ઞાની કહે અર્થ દરવ દરસા. ષડદ્રવ્યને જો, સાત તત્વને સમજો, નવ પદાર્થને ઓળખો, વસ્તુ સ્વભાવને ઓળખો, એ અર્થ પુરુષાર્થ છે. દંપતિ કો ભોગતાઈ દુર્બુદ્ધિ કામ કહે. દુર્બુદ્ધિ કોને કામ પુરુષાર્થ કહે? પતિ પત્ની વચ્ચે જે વિષય ભોગ કહે છે, દંપતિનો જે ભોગ એને દુર્બુદ્ધિ કામ કહે છે. નહીં, જ્ઞાની કંઈક બીજું કહે છે. શુદ્ધિ કામ કહે અભિલાષ ચિત્ત ચાવ. ચિત્તમાં જે અભિલાષા છે ને, કમાવાના ભાવ, ભોગવવાના ભાવ, માનના ભાવ, કશાયોના અભિપ્રાયો, મને કોઈ પૂછતું નથી, મારી કોઈ કદર નથી કરતું, મને કોઈ માન આપતો નથી, આ જેટલી જે ચાહના છે બધી અભિલાષા, એનું નામ કામ પુરુષાર્થ છે. ધર્મ અર્થ કામ કેટલો વ્યાપક છે. હા, અરે સાંભળ્યા જ રાખવાના ભાવ એ કામ પુરુષાર્થ છે. ફરીથી બોલું છું, કર્ણેન્દ્રિયનો વિષય છે કે નહીં? હરવા ફરવાના ભાવ તો છે જ કામ પુરુષાર્થ. પાંચેય ઇન્દ્રિયોના આલંબનમાંના 31મી ગાથાની ભાષામાં દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ભાવેન્દ્રિયના વિષયો, જ્યાં જ્યાં તારી ભોગ બુદ્ધિ પડી છે બધું કામ પુરુષાર્થ છે. બધું કામ પુરુષાર્થ છે. ભગવાનની વાણી પણ સાંભળ્યા 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 રાખવાના ભાવ કામ પુરુષાર્થ છે. નિમિત્તની વ્યગ્રતા છે, પરાધીન પારકી પ્રવૃત્તિ છે. દંપતિ કો ભોગતાએ દુર્બુદ્ધિ કામ કહે, શુદ્ધિ કામ કહે અવિલાષ ચિત ચાવ કો. હવે જો, ઇન્દ્રલોક થાન કો અજાન લોગ મોક્ષ, અજાન લોગ કહે. મોક્ષ એટલે બસ સ્વર્ગમાં ગયા એટલે, વૈકુંઠમાં ગયા એટલે મોક્ષ થઈ ગયું. ઇન્દ્રલોક થાન કો અજાન લોગ મોખ કહે, અને જ્ઞાની શુદ્ધિ મોખ કહે એક બંધ કે અભાવ કો. બંધનો અભાવ થયો એનું નામ મોક્ષ છે ને. દ્રષ્ટિ શું વિરેનભાઈ, કાલે વિચાર આવ્યા હતા? કાલે તો એવું થતું નહીં, પૂરું થઈ ગયું. જો આ નવો ખજાનો કેવો નીકળ્યો.
વ્યાપક દ્રષ્ટિએ હંમેશા વિચારવાનું. ફરીથી મારી સાથે કાવ્ય ગાઓ, પછી અર્થ વાંચો. કુલ કો આચાર તાહી મૂરખ ધર્મ કહે, पंडित धर्म कहे वस्तु के स्वभाव को, खेय को खजानो ताई अज्ञानी अर्थ कहे, ज्ञानी कहे अर्थ दरव दर साव को, दंपति को भोगताए दुर्बुद्धि काम कहे, शुद्धि काम कहे अभिलाष चित्त चाव को, इंद्र लोक थान को अजान लोग मोख कहे, शुद्धि मोख कहे एक बंध के अभाव को. अर्थ जो अज्ञानीओ कुल पद्धति स्नान चोका वगैरह ने धर्म कहे. કમલેશભાઈ આપણે બધા આમાં હડપેટમાં આવીએ છીએ. આપણે બધા પહેલી જ લીટીમાં આવીએ છીએ. આપણે મીનાબેન સંભળાય છે કે નહીં? બાપ દાદાની પરંપરા, આ ક્રિયા આમ જ હોવી જોઈએ. આ ક્રિયા આમ જ, આ જે શું કહેવાય ને, ખાંચામાં જે આપણે સેટ થઈ ગયા છે ને, એ બધું જ ગ્રહિત મિથ્યાત્વમાં આવે છે. અજ્ઞાનીઓ કુળ પદ્ધતિ સ્નાન ચોકા વગેરેને ધર્મ કહે છે. પંડિતો વસ્તુ સ્વભાવને ધર્મ કહે છે. અજ્ઞાનીઓ માટીના સમૂહ એવા સોના ચાંદી ખાદી આદિને દ્રવ્ય કહે. દ્રવ્ય કહે છે, દ્રવ્ય એટલે અહીંયા અર્થ પુરુષાર્થ. પરંતુ જ્ઞાનીઓ તત્વાવલોકનને દ્રવ્ય કહે છે. વાહ! દ્રવ્ય એટલે અર્થ પુરુષાર્થ. અજ્ઞાનીઓ સ્ત્રી પુરુષના વિષય ભોગને કામ કહે છે, જ્યારે જ્ઞાની આત્માની નિષ્પૃહતાને કામ કહે છે. વાહ! મારું ધ્યાન ન ગયું હોય એના ઉપર. શુદ્ધિ કામ કહે અભિલાષ ચિત્ત ચાઉક. વાહ! ચિત્ત ભગવાન આત્માની ચાહના, એનું નામ કામ પુરુષાર્થ છે. વાહ! કેવું ગજબનું છે. દુનિયા વિષય ભોગોને ઈચ્છે, જ્ઞાની વૈરાગ્ય સ્વભાવને ઈચ્છે. જ્ઞાની આત્માની નિષ્પૃહતાને કામ કહે. અજ્ઞાનીઓ સ્વર્ગલોકને વૈકુંઠને મોક્ષ કહે, પણ જ્ઞાનીઓ કર્મ બંધનના નાશને મોક્ષ કહે છે. થયા ચારે ચાર પુરુષાર્થો, ધર્મ અર્થ કામ મોક્ષ. હવે ગજબની એક વાત, હવે આત્મા ઉપર આ ચારે પુરુષાર્થોને ઘટિત કર્યા. આ એક નવો વિષય છે. હું પૂરું કરું છું, સાથે જિજ્ઞાસા હોય તો પછી જોજો ઘરે તમે. धर्म को साधन जो वस्तु को स्वभाव साधे, अर्थ को साधन विलेच दर्वशट में, यह काम साधन जो संग्रहे निरास पद, सहज स्वरूप मोख शुद्धता प्रगट में, अंतर की दृष्टि सो निरंतर विलोके बुध, धर्म अर्थ काम मोख निज घट में. જ્ઞાની કહે છે મારો ધર્મ પુરુષાર્થ બહાર નથી, અર્થ પુરુષાર્થ બહાર નથી, કામ મોક્ષ પુરુષાર્થ બહાર નથી. હું પુરુષાર્થી, ચારે પુરુષાર્થો મારા અંદરમાં. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. જ્ઞાની કહે છે અમારા અંદરમાં જ છે. રામાયણ અંદરમાં, મહાભારત અંદરમાં, પુરુષાર્થ અંદરમાં. સમજાણો? આનો અર્થ જુઓ. સાધન આરાધન કે સોંજ રહે જાકે સંગ, અને અજ્ઞાની ભૂલ્યો ફિરે મૂરખ મિથ્યાત કી અલટ મેં. બેનો સમજાય છે તમને બધાને? ધ્યાન છે? બરાબર સાંભળો છો? ધ્યાનથી નહીં સાંભળો પાપ લાગશે, ખ્યાલ રાખજો. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવાનો. વસ્તુ સ્વભાવને યથાર્થ જાણવું તે ધર્મ પુરુષાર્થની સિદ્ધિ છે. વાહ! ધર્મ પુરુષાર્થની સિદ્ધિ છે. વસ્તુ સ્વભાવને યથાર્થ જાણવું તે ધર્મ પુરુષાર્થની સિદ્ધિ છે. છ દ્રવ્યોનો ભિન્ન ભિન્ન જાણવું તે અર્થ પુરુષાર્થની સાધના છે. નિષ્પૃહતાનું ગ્રહણ કરવું તે કામ પુરુષાર્થની સિદ્ધિ છે. અને આત્મ સ્વરૂપની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ છે. આવી રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના હૃદયમાં સદા અંતરદૃષ્ટિથી દેખે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યાત્વના બ્રહ્મમાં પડીને ચારેય પુરુષાર્થોની સાધક અને આરાધક સામગ્રી પાસે રહેવા છતાં પણ તેમને જોતો નથી અને બહારને બહાર જ ગોત્યા કરે છે.
આવ્યું, અંતરાત્માનું પણ લક્ષણ આવ્યું અને બહિરાત્માનું પણ લક્ષણ આવ્યું. 15મો છંદ થયો. હવે ઓલો છંદ આપણે લઈએ. કયો? 12મો છંદ. આમાં શું કહે છો? જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી વૈરાગ્ય. હા, એના સંદર્ભમાં છે. જો જબ લગ જીવ શુદ્ધ વસ્તુ કો વિચાર ધ્યાવે તબ લગ ભોગ સો દાસી સરવંગ હૈ ભોગ में मगन तब ज्ञान की जगन नाए. વાહ! ભોગ में मगन तब, જ્યાં સુધી ભોગમાં મગન છે. જ્ઞાન કી જગન, જગન એટલે જાગૃતિ, જાગરણ નથી. ભોગ અભિલાષ કી દશા મિથ્યાત્વ અંગ હૈ. ભોગની અભિલાષા એ મિથ્યાત્વનો અંગ છે. અરે તમે દોડી દોડીને ડૉક્ટર પાસે જાઓ છો અને કોઈ પૂછે કેમ છો? મજામાં. અરે તું ડૉક્ટર પાસે જાય છે એ જ બતાવે છે તું બીમાર છે. શું સમજાણું? બોલો ભૂપતભાઈ. ચેમ્બરમાં બહાર બેઠા હોય, શું કહેવાય, ડિસ્પેન્સરીમાં બહાર બેઠા હોય, શું છે કમલેશ કુમાર? મજામાં? અરે સાહેબ બોલો ને, હાઈ ક્લાસ. શું હાઈ ક્લાસ ખાક? ક્યાં પધાર્યા છો? બાયપાસ સર્જરી માટે આવ્યા છો ડૉક્ટર પાસે. એ તમારી ત્યાંની હાજરી જ બતાવી છે તમે મહાબીમારીથી ઘેરાયેલા છો. છે ને ગજબની વાત? હા, હિન્દી સાહિત્યમાં એક ડૉક્ટર સક્સેના કવિ છે, એનું કાવ્ય મેં હમણાં 4-6 દિવસથી સાંભળ્યું. થોડુંક ભાષા એવી છે એની, પણ આપણે અધ્યાત્મના અર્થમાં લઈ શકાય. દિલ કી ખેતી में जब यादों की फसल उगाओगे. हृदय दिल की खेती में जब यादों की फसल उगाओगे जिससे जितना प्यार करोगे उतना रोओगे. શું કીધું? जिससे जितना प्यार करोगे. प्यार એટલે અહીંયા આપણે સમજવાનો મોહ રાગ. जिससे जितना प्यार करोगे उतना रोगे. આ નિયમ છે. મને તો ગુરુદેવશ્રીનો ઓલો યાદ આવ્યો. કેટલા વાળા? હા, બાયડીવાળા, છોકરાવાળા, ગાડીવાળા, બંગલાવાળા, એક વાળો હા નીકળે એટલે રાડ ફાટે. આ બધા વાળા છૂટતા તને ભીંસમાં આવી જાય. ધ્યાન રાખજે. जिससे जितना प्यार करोगे उतना रोगे. बोलो. जिससे जितना राग करोगे बोलो उतना रोगे. માં કહે તને વિના મારા મોઢામાં કોળીઓ જાય નહીં, તું મોહાંધ છે. અહીંયા તો ધર્માંધને પણ પ્રવેશ નથી. વિષયાંધની તો વાત શું છે? ભાવિશ્રી શું કહે છે બનાસદાસજી? હા, હિતાક્ષી વિના સાહેબ હવે ગમતું નથી. આત્માને ગમાડો. જાગતો જીવ ઊભો છે એને ગમાડો. એ ક્યાં જાય? દીકરી તારી નહોતી જ માટે ગઈ. શું કીધું? દીકરી તારી નહોતી જ, તું મોહે માનતી હતી કે દીકરી મારી છે. રાજુભાઈ, રામચંદ્રજી મોહે ભરાયેલા હતા. લવ અને કુશ મારા એના હતા જ નહીં, એટલે પેદાઈશથી જ છૂટા પડ્યા. હા, યાદ કરો ફરીથી ઓલો. એકલા જ આવ્યા મનવા દીકરી ને દીકરા. હા, દાનાપાની જર્મનીમાં હોય તો શું ખાક રહે અહીંયા? કમલેશ કુમાર, ત્યાંના રોટલા દાને દાને पे लिखा होता है. ત્યાંના દાના પાની. બહુ બહુ વિચારવા જેવું છે કમલેશભાઈ. હા, भोग में मगन तब ज्ञान की जगन नाही.
भोग अभिलाष की दशा मिथ्यात अंग है, ताते विषय भोग में मगन सो मिथ्याति जीव, भोग सो उदास सो सम कीति अभंग. आहा, जो ઓલાને મિથ્યાત્વનો અંગ અજ્ઞાનીને, અને જ્ઞાની સમકીથી અભંગ. અભંગ એટલે એની આરાધનામાં ક્યાંય ભંગ નહીં પડે. એસી જાની ભોગ સો ઉદાસ વે મુક્તિ સાધે. જો જ્ઞાની આવો વિચારીને ઉદાસ થઈને મુક્તિને સાધે. યહે મન ચંગ તો કઠોતીમાં હિ ગંગ હે. કાત્રોટીમાં મન ચંગા તો કાત્રોટીમાં ગંગા. એ વાત છે, કહેવત વાપર્યું છે. જ્યાં સુધી જીવનો વિચાર શુદ્ધ વસ્તુમાં રમે છે ત્યાં સુધી તે ભોગોથી સર્વથા વિરક્ત રહે છે. જ્યારે ભોગોમાં લીન થાય છે ત્યારે જ્ઞાનનો ઉદય રહેતો નથી, કારણ કે ભોગોની ઈચ્છા અજ્ઞાનનું રૂપ છે. આહા હા, શું કીધું? આ ભોગોની ઈચ્છા અજ્ઞાનનું રૂપ છે. તેથી સ્પષ્ટ છે કે જે જીવ ભોગોમાં મગ્ન રહે છે તે મિથ્યાત્વી છે, જે ભોગોથી વિરક્ત રહે છે તે સમ્યક દ્રષ્ટિ છે. એમ જાણીને ભોગોથી વિરક્ત થઈને મોક્ષનું સાધન કરો. જો મન પવિત્ર હોય તો કથરોટના પાણીમાં નહાવું તે જ ગંગા સ્નાન સમાન છે. અને જો મન મિથ્યાત્વ વિષય કષાય આદિથી મલિન છે તો ગંગા આદિ કરોડો તીર્થોના સ્નાનથી પણ આત્મામાં પવિત્રતા ત્રણ કાળમાં ત્રણ લોકમાં કોઈ દી કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈ ભાવે નહીં આવે. નહીં આવે એટલે પવિત્રતા નહીં જ આવે. તો આપણે લગભગ આજે 45-46 મિનિટના સ્વાધ્યાયમાં, 5 કલાકના સ્વાધ્યાયમાં 4 પુરુષાર્થો અંગેના જ્ઞાની અને અજ્ઞાનીના અર્થઘટન હવે આપણા ઉપર છે. કયા અર્થમાં ધર્મ અર્થ કામને વિચારીએ છીએ. છેલ્લા 4 સ્વાધ્યાયમાં પૂજ ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં આ જ વિષય આવ્યું છે. એનો આજે સુખદ સમાપન આપણે આજે કર્યું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.